બનાસકાંઠા જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કુવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે। દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનને લીલી ઝંડી આપી છે। ભારત માતાની જય બોલાવીને સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અને તેની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાના જવાનોનું હું અભિનંદન પાઠવું છું। વડાપ્રધાને આપણી પાણી આવે એ તેની પહેલા પાળ બાંધી લેવાની પરંપરા શીખવાડી છે। વર્ષ 2019માં જળશક્તિ અભિયાનનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો અને આપણે બધા એના સહભાગી થયા છીએ। ખેત તલાવડી ચેકડેમ સુધીનું કામ વડાપ્રધાને કર્યું છે અને સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે। 2500 વર્ષ પહેલાં મહાવીર ભગવાને પણ કહ્યું હતું કે પાણીને ઘીની જેમ વાપરો અને આજે આપણને ખ્યાલ આવી રહ્યો છે કે પાણીની શું કિંમત છે। જો કે CR પાટીલે પણ જણાવ્યું હતું કે આપણે જનહિતમાં કામ કરવાનું છે અને તળ ઊંચા લાવવાના છે। બધું જ મળશે પરંતુ પાણી પૈસાથી પણ નહીં મળે। હવે આપણે બોટલથી પાણી પીવા માટે મજબૂર થયા છીએ। જો આપણે નહીં સાચવીએ તો આવનારના સમયમાં ઘરે મહેમાન આવશે તો કેપ્સ્યુલ આપવી પડશે। આવું CR પાટીલે સ્ટેજ પરથી જણાવ્યું હતું। કદાચ દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો। પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ। ડાર્ક ઝોન એટલે શું હોય? હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે? ડાર્ક ઝોનમાં જો બોર કરવામાં આવે એની પરમિશન ના મળે, કૂવો ખોદવા માટેની પરમિશન ના મળે, એમાંથી પાણી કાઢવા માટે તમને લાઇટનું કનેક્શન નહીં મળે, કેમ કે જમીનમાં પાણી જ નથી। પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો। રાજ્ય સરકાર દ્વારા જળસંચય માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભૂજલ યોજના અને સૌની યોજના મુખ્ય છે। આ ઉપરાંત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના, પાનમ હાઈ લેવલ કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ અને જળાશયો આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાઓ પણ અમલમાં છે। સરકાર કૂવા અને બોર રિચાર્જ, તળાવ ઊંડા કરાવવા, ચેકડેમ બનાવવા અને ખેત તલાવડી બનાવવા જેવા કાર્યો પણ કરી રહી છે। જોકે દાંતીવાડાના ચોડુંગરીથી CMએ 50,000 રિચાર્જ કૂવાઓનો પ્રારંભ કરાવ્યો છે। ભારત માતા કી, ભારત માતા કી। આદરણીય વડાપ્રધાનશ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે। ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જળશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે। આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્યસભર સફળતા ઓપરેશન સિંદૂરથી જોઈ છે। આજનો અવસર તેમના બીજા દર્શનમાં જનશક્તિને જળશક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે। શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી
કે ન તો પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ, જળ સંચય, ચેકડેમ, બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિશિયન્ટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ 2019માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ 50,000 રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી 25,000 રિચાર્જ કુવા બનવાના છે. બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.